યાત્રાધામ પ્રવાસન વિસ્તારમાં ઊભા કરાશે ખાસ ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન। રાજ્યના મુખ્ય પર્યટન સ્થળો અને યાત્રાધામ પર આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। બેઠકનો મુખ્ય ઉદ્દેશ ડીજી અને આઈજી કોન્ફરન્સની ભલામણો મુજબ રાજ્યના મહત્વના પ્રવાસન જિલ્લાઓમાં સમર્પિત ટુરિસ્ટ પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો સ્થાપવામાં આવશે। જે પર્યટન સ્થળો ઉપર પહેલેથી જ પોલીસ ચોકીઓ કાર્યરત છે ત્યાં ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેને અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન તરીકે અપગ્રેડ કરવામાં આવશે। પ્રવાસીઓ પોલીસને સરળતાથી ઓળખી અને મદદ મેળવી શકે તે માટે પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ અને વાહનો માટે એક અનન્ય લોગો ડિઝાઇન કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। મુખ્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ત્વરિત સહાય માટે કન્ટેનર આધારિત માળખા દ્વારા હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક પણ ઊભા કરવામાં આવશે। જેમાં જે ફરજ બજાવતા પોલીસના કર્મચારીઓ એક જુદા ડ્રેસ અંદાજમાં જોવા મળશે અને આ પોલીસ સ્ટેશન એ હેલ્પ ડેસ્ક તરીકે સહેલાણીઓને મદદ કરશે અને ખાસ કરીને જે સેવાઓ, જે સરકારી સેવાઓ આપવાની હોય છે, દાખલા તરીકે રેલવે ટિકિટ હોય, જ્યાં જો ટુરિસ્ટ જોવાની જગ્યાઓ છે અને ફોરેસ્ટ જે છે, જે પાર્ક્સ હોય અથવા જે કંઈ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના સ્થળો હોય એ ઇન્ફોર્મેશન આપતું એક એપ પોલીસ લોન્ચ કરવાની છે। અને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે જુદા જુદા રાજ્યોમાંથી અથવા બીજા દેશોમાંથી જે આવતા સહેલાણીઓને ગુજરાતને એક ખાસ ઓળખ આપી અને એક ખાસિયત એ જગ્યાની શું છે અને નોટ ઓન્લી સિક્યુરિટી બટ ઓલ્સો ઇન્ફોર્મેશન और એ લોકોને જુદા જુદા જગ્યાઓને જે વાનગીઓ શું છે, પર્યટક સ્થળો શું છે અને મહત્ત્વ શું છે એ બધી આપતું એક એપ પણ આપણે ઉપલબ્ધ કરવાના છે મોબાઈલ ઉપર। અને ખાસ કરીને આપણે જે ફિઝિકલી એક હેલ્પ ડેસ્ક પણ આપણે આ ત્રણો જગ્યાએ સ્ટાર્ટ કરવાની છે।